નમસ્કાર દર્શક મિત્રો, થોડા સમય પહેલા જામનગર જુદા જ કારણોસર સમાચારોમાં ચમક્યું હતું. પ્રણવ અદાણી ઉડાઉડ કરીને જામનગર પહોંચ્યા, જામ સાહેબને મળ્યા અને અદાણી જૂથ જામનગરની કાયાપલટ કરવા માટે જામનગરમાં આવી રહ્યું છે એવા સમાચારો વહેતા થાય. લાગે છે અદાણી જૂથને જામનગરમાં અને જામ સાહેબ બંનેમાં રસ પડ્યો હશે. પણ આજે જુદા સમાચાર છે. આજના સમાચાર છે તે એક ક્રિકેટરની સાથે જોડાયેલા છે અને જામ સાહેબનું જે કુટુંબ છે એમાં બે એવા તેજસ્વી તારલા પાક્યા કે જેમના નામ આજે આ દેશમાં બહુ સન્માનથી અને પ્રથમ વર્ગની જે ક્રિકેટ મેચો રમાય છે એની સાથે લેવાય છે. એક હતા જામ રણજીતસિંહજી અને બીજા હતા જામ દુલીપસિંહજી. એ કુમારશ્રી દુલીપસિંહજી, એ મહારાજા નહોતા, કુમારશ્રી દુલીપસિંહજી. એકના નામે રણજી ટ્રોફી, બીજાના નામે દુલીપ ટ્રોફી રમાય છે. અજય જાડેજા એ આપણા એક ઊંચા ગજાના ક્રિકેટર અને ફિલ્ડિંગમાં પણ બહુ એકો માણસ, એક જમાનો હતો એનો. પણ આજે એ જુદા કારણોસર આપણે એની ચર્ચા કરી છે. હવે અજય જાડેજા એ જામ સાહેબ શત્રુશલસિંહજીના વારસદાર તરીકે જાહેર થયા છે અને એટલે ભાવિ જામ સાહેબ છે. હવે અજય જાડેજાનું જામનગરમાં આવવાનું પ્રયોજન શું? એક તો આ પ્રયોજન થયું નક્કી, પણ બીજી લાંબી ટૂંકી વાતોમાં ન પડીએ તો પણ અજય જાડેજા જામ સાહેબ બનશે એટલે સત્યસાઈ હાઈસ્કૂલ, મહારાણી ગુલાબકુંવરબા હાઈસ્કૂલ, જામ સાહેબે આયુર્વેદિક હોસ્પિટલની સ્થાપનામાં પણ રસ લીધો હતો. મેડિકલ કોલેજ માટે જામ સાહેબે જગ્યા આપી છે. 20 કરતા વધુ મંદિરોનું સંચાલન જામ સાહેબ કરે છે. એટલે અજય જાડેજા સક્રિય રીતે જામનગરમાં જાહેર સેવામાં, લોક સેવામાં જોડાશે અને એની એ લાગણી છે એવું જામ સાહેબને લાગતા એને પોતાના વારસદાર તરીકે જાહેર કરશે. આમ જામ સાહેબના સંબંધમાં એ ભત્રીજા થાય પણ એમને એમના વારસદાર તરીકે નક્કી કર્યા છે. તો એક તો આ છે. પણ બીજી એથી અગત્યની વાત છે જેની આજે ચર્ચા કરવી છે મારે જગદીશભાઈ મહેતા સાહેબ સાથે, એ છે કે અજય જાડેજાના પિતાશ્રી દિલીપસિંહજી એ જામનગરથી 3 વખત સંસદ સભ્ય ચૂંટાયા. હવે અજય જાડેજા જામનગર આવે છે. જામનગરમાં ઘટનાઓના કેન્દ્ર સ્થાને અજય જાડેજા હશે. તો શું અજય જાડેજા આવનાર લોકસભાની ચૂંટણી માટે જામનગરમાં સંસદની સીટ માટે કોઈ પણ પક્ષમાંથી, પક્ષ આપણને ખબર નથી, પણ કોઈ પણ પક્ષમાંથી એ ચહેરા તરીકે ઉપસીને ચૂંટણી લડી શકે? એ જો ચૂંટણી લડે તો અત્યારે જામનગરના રાજકારણમાં જે માડમ કુટુંબનું વર્ચસ્વ છે એનું શું થાય? આ પ્રશ્ન જો સીધો જવાબ આપણે મહેતા સાહેબ પાસેથી મેળવવો છે અને આ ફેરફાર થાય, જો અજય જાડેજા સાંસદ પણ બને તો સૌરાષ્ટ્રના રાજકારણમાં ને ખાસ કરીને જામનગર જે વિસ્તારને સ્પર્શે છે એ વિસ્તારના રાજકારણમાં શું ફરક આવે? એમનો ઉજળો ઇતિહાસ છે જામ સાહેબનો, એની આજે વાત નથી કરી, ફરી ક્યારેક વાત કરીશું. સમયની મર્યાદા જોતા મહેતા સાહેબ, ઓવર ટુ યુ. વ્યાસ સર, પહેલા તો એક જ લીટીમાં અત્યારે બ્રેકિંગ ન્યૂઝ આપવા હોય તો એ છે કે અજય જાડેજાનું જામનગર ખાતેનું સૂચિત એટલે કે ભાવિ જામ સાહેબ થવું એને અને વર્તમાન પોલિટિક્સને કોઈ સંબંધ નથી. જી નથી, બિલકુલ. આપની જાણ ખાતર સર, જામ સાહેબ એટલે કે જામ સાહેબ હોવું એ એવડી મોટી પોસ્ટ છે કે એમાં સંસદ સભ્ય થવું એ મારા ખ્યાલથી એ ઉચિત નથી. એનાથી પણ અપર ક્લાસમાં છે જામ સાહેબ નું હોવું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્તમાન જામ સાહેબ જે શત્રુલ્યસિંહજીને ત્યાં મળે છે તો એ લડીને 3 વખત એના પગે લાગે છે શત્રુલ્યસિંહજીના. અને
શત્રુશલ્યસિંહજી એ જે વડાપ્રધાનની ઉપર જે પાઘડી પહેરાવે છે એ એ પહેરી રાખે પાઘડી, છે સભામાં પણ. હા, અને એ પાઘડી જાહેર મંચ ઉપરથી ઉતારતા નથી. એને કીધું જી બીજા જો કોઈ લોકો જો મને પાઘડી પહેરાવવા માંગતા હોય તો આની માથે મૂકો, પણ આ પાઘડી હું નહીં ઉતારું, કારણ કે મને આ આ જામ સાહેબ મહારાજા, ની પાઘડી છે, આ નહીં ઉતરે. જી જી રાઈટ. એટલે પણ સર હું આપને સોરી એક જ મિનિટ માટે વચ્ચે રોકવા માંગીશ. હું એમના કુટુંબના ઇતિહાસની વાત કરું છું. એમના કુટુંબમાં રાજેન્દ્રસિંહજી થઈ ગયા, જે લશ્કરની ત્રણેય પાંખોના વડા હતા. ભારતના લશ્કરના ઇતિહાસમાં પહેલો ને છેલ્લો બનાવ છે કે જ્યારે લશ્કરની ત્રણેય પાંખોના વડા, અત્યારે તો ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ ગણાય છે, પણ ત્યારે રાજેન્દ્રસિંહજી હતા અને એમના નિવૃત્ત થયા બાદ જ આ ત્રણેય પાંખોને નોખી કરવામાં આવી અને એના જુદા જુદા વડા નીમવામાં આવ્યા. એક વાત. પછી જામ સાહેબ તરીકે નહીં, પણ જામનગરના જામ સાહેબના કુટુંબી તરીકે પણ અજય જાડેજાના પિતાશ્રી એ 3 વખત ત્યાંથી MP રહી ચૂક્યા છે. અને કોઈ પણ રાજકીય પક્ષને અત્યારે જે ઉમેદવારો ઉપલબ્ધ હોય એમાં આપ કહો છો તે વાત સાચી છે. જામ સાહેબ હોવું એ જાતે જ એક મોટું બહુમાન છે, જાતે જ પોતાની એક ઊંચાઈએ પહોંચ્યાની નિશાની છે. પણ એની સાથે સાથે આવું બહુમાન ધરાવતું વ્યક્તિત્વ જાહેર જીવનમાં આવે તો મને લાગે છે કે અત્યારે દિવસે દિવસે જે જાહેર જીવન જે રાંક થતું જાય છે, એના બદલા આપણને એક ક્વોલિટી પોલિટિકલ હસ્તી, અને અજય જાડેજા તો પાછા સ્પોર્ટ્સમેન છે, એટલે ક્રિકેટર તરીકે ખેલદિલી એક સ્વાભાવિક ગુણ છે એમનામાં. જામનગર પ્રત્યેની લાગણી છે, પ્રજાસેવાની ભાવના છે. જામ સાહેબે પોતે અજય જાડેજાને નિયુક્ત કર્યા ત્યારે પણ કહ્યું છે કે જામનગરની પ્રજા પ્રત્યેની લાગણી અને એની સેવા કરશે એ આશયથી એમની હું નિમણૂક કરવા માટે પ્રેરાયો છું. આ બધા બાબતોને લક્ષમાં લેતા આપને નથી લાગતું કે આ શક્ય બની શકે? ના સર, કારણ કે ગ્રાસરૂટ લેવલ ઉપર જુદી સ્થિતિ છે. સ્થિતિ એ છે, અજય જાડેજાના પિતાજી છે, આપે વાત બિલકુલ સાચી કરી કે એને રાજવી પરિવાર અને બિલકુલ દૌલતસિંહજી છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ અહીંયા એક થોડોક વિવાદ પણ થયેલો છે કે અજય જાડેજાના માતુશ્રી જે છે એ કેરળના અલપુઝાના વતની હતા. અલપુઝાના, યસ. એટલે જે ક્ષત્રિય સમાજ રાજપૂતો જે છે ઓરિજિનલ, એ લોકોએ અહીંયા વિવાદ થયો તો જે તે સમયે જ્યારે આ એનાઉન્સમેન્ટ દશેરાના દિવસે વધામણી સ્વરૂપે મહારાજા શત્રુશલ્યસિંહજીએ કરી, દશેરાની વધામણી એમ કરીને કે ભાઈ મારો પ્રસ્તાવ, જુઓ આમાં શબ્દોમાં પણ સમજવા જેવું છે. મહારાજા શત્રુશલ્યસિંહજીએ એમ કીધું કે મારો પ્રસ્તાવ અજય જાડેજાએ સ્વીકાર્યો એટલે હું એનો આભાર વ્યક્ત કરું છું. હવે સામાન્ય રીતે એવું હોય, સીધી લીટીના વારસદાર હોય અને જો એને ગાદી સોંપવાની હોય તો એની તિલક વિધિ કરવાની હોય બહુ મોટા પાયે. જી, પણ તો છે નહીં એમને. હા, અને જામનગરમાં આ પરંપરાગત આ લગભગ 6 થી 7મી પેઢી એવી છે કે એમાં બધા દત્તકો લેવા પડ્યા છે. રાણી જો જેને કહે રાણીજીનો પોતાનો કોઈ સંતાન હોય ને એને ગાદીએ બેઠું એવું ઓછું બન્યું છે. હવે એ સંજોગો જે હોય તે એની પાછળ પાછી કેટલીક વાર્તાઓ પણ છે, લોકકથાઓ પણ છે ખરું, પણ હવે એ બધું હા એ જો ને તોનો વિષય છે. પણ સીધી લીટીના વારસ નહીં હોવાને કારણે ખાલી પ્રસ્તાવ મૂક્યો. ઈ શું કામ મૂક્યો વ્યાસ સાહેબ? હું આપને કહું ને કે ધરાતલ સ્થિતિ જરા જુદી છે. શું છે, જામનગર પંથકમાં એવા અનેકો લોકો હતા, કમસે કમ 20 જણા હતા જે પોતાને જામ સાહેબના વારસ ગણાવતા હતા. આ સણોદર આમ તો સામાન્ય રીતે એ અગાઉ પણ જયારે જામ સાહેબે દત્તક લીધા છે ત્યારે સણોદર થી જ એમના કુટુંબીજનોમાંથી જ કોઈને દત્તક લઈ આવ્યા છે. 2 વખત આવા બનાવ બન્યા છે ઇતિહાસમાં. એ જ કહું છું, એ તો એને સત્તાવાર લીધેલી વાતો છે. સણોદર માંથી જેને લઈ આવ્યા એનું નામ છે રણજીતસિંહ, જેના નામે રણજી ટ્રોફી રમાય છે તે. પણ એ બધું તો સત્તાવાર હતું. અત્યારે શું સ્થિતિ છે,
જે રીતે ગોંડલના મહારાજાના નામે પણ એક મહારાજા બીજા હતા કે જે પોતાને ગોંડલના મહારાજાના સીધા વારસ ગણાવીને ચારેકોર સન્માન ઇત્યાદિ મેળવતા હતા. એટલે ગોંડલના વર્તમાન મહારાજા જે છે હિમાંશુ સિંહજી, એને પછી જાહેર સ્પષ્ટતા કરવી પડી હતી કે ભાઈ હું સીધી લીટીનો વારસ છું, બીજા કોઈ છે નહીં. અને પછી મોટા પાયે હમણાં જ વાત કરું છું, 6 મહિનાની વર્ષ દિવસ પહેલા મોટા પાયે અહીંયા સમાધાન પછી થયું હતું ગોંડલમાં રાજમહેલમાં. અને એ જે જી ભાઈ પોતે ગોંડલના રાજવી પરિવારના વંશજ હોવાનું કહેતા હતા, એને પછી ક્ષમા પ્રાર્થના કરી કે આજ પછી હું ક્યારેય મારી જાતને ગોંડલના રાજવી પરિવાર તરીકે ઓળખ આપીશ નહીં. એટલે પછી ક્ષમા વીરસ્ય ભૂષણમ એમ એ વાત થાળે પડેલી. એવી જ વાત જામનગર પંથકની છે એમ કહું છું. 20 જેટલા એવા લોકો હતા, રાધર હજી છે, પણ હવે એ લોકો શું કરતા હતા, એટલે કરી રહ્યા છે રાધર, કે જે જગ્યાએ ત્યાં જાય તો ભાઈ અમે જામ સાહેબના વંશજો છીએ, એના વારસ છીએ જામ સાહેબના, એવી રીતે એક તો દાવો કરી અને માન સન્માન ઇકરામ બધું જ મેળવતા હતા. એ મુદ્દો એવો ગંભીર થઈ ગયો કે વર્તમાન મહારાજા શત્રુશલ્ય સિંહજી, જેની તબિયત નાદુરસ્ત રહ્યા કરે છે અને તેઓ શ્રી 83 એવા વર્ષની ઉંમરના છે. હાજી હાજી એટલે કોઈએ કીધું કે સાહેબ આ બધી ગડમથલ ચાલે છે, આપના સીધી લીટીના કોઈ વારસ નથી. અને 20 જણા ગામમાં એમ કેતા ફરે છે કે હવે હું જ આવવાનો છું ભાવિ જામ સાહેબ તરીકે. જી એટલે આપ કઈક નિર્ણય કરી લ્યો જેથી કરીને બહુ મોટી દ્વિધા પેદા થાય નહીં. એટલે જામ સાહેબ જે વર્તમાન જે શત્રુશલ્ય સિંહજી જે છે, એને પછી બુદ્ધિપૂર્વક એને જે યોગ્ય લાગ્યું તેમાં અજય જાડેજા ફિટ બેઠા અને અજય જાડેજાને પોતાના વારસ ઘોષિત કર્યા. જી હવે આપે જે કીધું છે કે દિલીપસિંહજી હતા એ 3 વખત ટર્મ ચૂંટાયેલા કોંગ્રેસના, વાત સાચી. દોલતસિંહજી 100%. દોલતસિંહજી દોલતસિંહજી 1971, 80 અને 84 એ બરાબર. પણ તેઓ શ્રી પણ સીધી રીતે જામ સાહેબ નહોતા. જામ સાહેબ ના, તો ભાઈ હતા, હા. એટલે એ એમના ચૂંટણીમાં ભાઈના દીકરા હતા. બિલકુલ. એટલે હું કઉ છું કે જી હવે અજયભાઈ જાડેજા તો જામ સાહેબ બની ગયા છે. આમ તો એને જી પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો. વર્તમાન મહારાજા શત્રુશલ્ય સિંહજીએ જાહેર કરી દીધું. હવે એની જે તિલક વિધિ સહિતની જે કેટલીક પ્રાસંગિકતાઓ જે છે, એના મુહૂર્ત જોવાઈ રહ્યા છે કે વર્તમાન મહારાજા જે શત્રુશલ્ય સિંહજી જે છે, એની તબિયત થોડી ઠીક થઈ જાય, ભગવાન કરે, તો આવો કોઈ કાર્યક્રમ કરીને એને સત્તાવાર રીતે જામ સાહેબ જાહેર કરશે. એટલે મેં આપને કીધું ને કે ધરાતલ થોડીક સ્થિતિ જુદી છે. 2 પ્રકારના વિવાદ છે. એક, પોતાને જામ સાહેબના વંશજો કેનારા જે લોકોને ખામોશ કરવા માટે થઈને અજય જાડેજાને લાવવામાં આવ્યા છે, એટલે કે એની તિલક વિધિની જાહેરાત થઈ છે અથવા તો જામ સાહેબની તરીકેની જાહેરાત થઈ છે. અને બીજું કે કેટલાક રાજપૂતો આજની તારીખે એમ માને છે કે અજયભાઈ જાડેજા જે છે એ દોલતસિંહજીના દીકરા છે, એમાં કોઈ સંશય નથી. ઓકે, પણ એના માતુશ્રી જે છે એ રાજપૂતાણી નહોતા. એ તો કેરળના અલ્લપુઝા નામનું ગામ છે ત્યાંના હતા ને નર્સ હતા. નર્સ, બહુ જી ડોક્ટર હતા. અને ઈ જી સેવા ચાકરી કરવા, દોલતસિંહજીની સેવા ચાકરી કરવા એક ડોક્ટર તરીકે આવેલા. અને એમાં એની સાથે કઈ મેરેજ થયા હોય કે એ બધી કથા છે, દંતકથાઓ. એટલે એમાં અહીંના આપણે નહીં પડીએ, પણ હા, એટલે જ કહું આપણે છું. એમાં નહીં પડીએ. પણ હવે માની લો કે એ બાકીની એ બધી વાતો પતે છે અને અજય જાડેજા જામ સાહેબ બને છે, તો અજય જાડેજાને આપ ભાવિ સાંસદ તરીકે જુઓ છો? ના સર, એટલે જ હું કઉ છું. મેં તો રાજઘરાનાના બિલકુલ અંગત કહી શકાય એવા લોકો સાથે વાત કર્યા પછી હું કઉ છું. આપણે જી ખાલી ઉટપટાંગ વાતો નહીં. હા, નહીં એટલે નહીં, મેં એટલે જ આપને મેં આ ચર્ચા માટે આપને નિમંત્રિત કરવાનો મારો હેતુ જે છે, જી કારણ કે જી આપ જી એક સર, તો અભ્યાસ કરો છો અને બીજું સૌરાષ્ટ્રને લાગે વળગે છે ત્યાં સુધી તો આપની પાસે બિલકુલ અદ્યતન માહિતી હોય જ. બિલકુલ સર. અને બીજું કે આવી બધી બાબતોમાં મિસગાઈડ કોઈ ન થવા જોઈએ, મિસ ઇન્ફોર્મેશન ન જવી જોઈએ. જી એટલે આજે જ મેં ત્યાંના જામનગરના એક તો સંનિષ્ઠ પત્રકારે છે અને આ રાજવી ઘરાનાના બિલકુલ નિકટના જાણકાર વ્યક્તિ છે, એની પાસેથી વાત જાણીને કીધું
કે શું અમે અજય જાડેજાને ભવિષ્યમાં સાંસદ તરીકે જોઈ શકીએ ખરા? એમ આ તમારો જે જી પ્રશ્ન છે એ મારો સીધો પ્રશ્ન એને પણ જી હતો, જી પરંતુ મેં જી આપને જે જવાબ આપ્યો તે એ જવાબ એને પણ આપેલો છે કે ભાઈ જી જામ સાહેબ હોવું એ સ્વયં એવડું મોટું પારિતોષિક છે અથવા તો પદવી છે કે એમાં સંસદ સભ્ય થવું એ ભલે નિમ્ન કક્ષા નથી પણ એના કરતા આ મોટી પદવી તો છે. રાજા જે હોય એ રાજાને પછી તમે બીજું કઈ કરાવો તો યોગ્ય નથી. એટલે અત્યારની જે સ્થિતિ છે ત્યાં પૂનમબેન માડમ છે કે ભાઈ વિક્રમભાઈ માડમ છે કે અત્યારે ભાઈ રવિન્દ્ર જાડેજાના પત્ની શ્રી ધારાસભ્ય છે, કાલ સવારે ઉઠીને એનું કઈક હવે હમણાં ભાઈ નિવૃત્ત થશે ભાઈ આપણા રવિન્દ્ર જાડેજા, તો એ પણ સક્રિય ત્યાં આવી શકે. ધારો કે જો ભારતીય જનતા પાર્ટીને કોઈ એવો દાવ ખેલવો હોય. રવિન્દ્ર જાડેજાને હમણાં રમવા દો સાહેબ, હું એનો ચાહક છું. બિલકુલ અમે ઈ છીએ ભાઈ, દેશનું નામ ગૌરવ પૂર્વક એને આગળ લઈ આવ્યો છે. હમણાં તો જુઓ આઈસીસી માં પણ એનો રેન્કિંગમાં નંબર ફર્સ્ટ આવ્યો છે ઓલરાઉન્ડર તરીકે. તો ઇઝ અ વન્ડરફુલ ફેલો. સતત બિલકુલ 5 અમારું વર્ષ ગૌરવ સુધી છે આ સાહેબ. પ્રકારનો પરફોર્મન્સ અદભુત. આફરીન. બિલકુલ સૌરાષ્ટ્રનું ગૌરવ અને જામનગરની જે ક્રિકેટની રાજાશાહી વખતથી આજ સુધીની જે પરંપરા છે એને ઉજ્જવળ કરી છે રવિન્દ્રભાઈએ. તો જી વાત એવી છે કે જો ભારતીય જનતા પાર્ટી, કારણ કે અત્યારે તમે જાણો છો ભૂતકાળમાં દૌલતસિંહજી હતા તો સાંસદ તરીકે હતા ખરા પણ કોંગ્રેસમાં હતા, રાઈટ? જી પણ જી હવે જે રાજવી ઘરાનાનો મન મેળાવ થઈ રહ્યો છે એ નરેન્દ્ર મોદી થ્રુ ભાજપમાં થઈ રહ્યો છે. એટલે માની એ લઈએ કે આપણે અત્યારે પક્ષની વાતમાં ન પડીએ. ઓકે જેની આડી રાત એની શું વાત. એ વખતે આપણે લેખાજોખા બિલકુલ બિલકુલ. લઈશું. ના ના એટલે હું પણ પણ ઈ જ કહું, આપણે મારો જોને તર્ક તો જો. જુદો છે સાહેબ. મારો તર્ક હા એવો છે કે એક નીવડેલ ભણેલ ગણેલ વ્યક્તિ તરીકે હિન્દુ કોલેજ જેવી ઉત્તમ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ લીધું છે, રાજકુમાર કોલેજમાં ભણ્યા છે અજયસિંહજી, અને એ રીતે જોઈએ તો એક કેળવાયેલ માણસ છે. દુનિયાભરમાં ફર્યા છે ક્રિકેટર તરીકે. ક્રિકેટની રમત જ ખેલદિલી સાથે જોડાયેલી છે. ત્યારે જામનગરને આવા ઉત્તમ પ્રતિનિધિ મળતા હોય તો મારે કંઈક જામનગરને આપવું હોય તો એ પંજાબના રાજવી પણ મુખ્યમંત્રી બન્યા છે, બીજા અનેક રાજવીઓ પણ મુખ્યમંત્રીઓ પણ બન્યા છે, મૈસૂરથી માંડીને, અને સાંસદો પણ બન્યા છે. તો એમાં મારી પ્રજાનું જો ભલું થતું હોય તો સાંસદ તરીકે જવામાં મને વાંધો હોવો જોઈએ, એવું મારું માનવું હતું. એ જોકે એ નિર્ણય તો અજયસિંહે લેવાનો છે, પણ મારું એવું માનવું હતું. એટલે મેં આપ આપની સાથે આ મુદ્દો બિલકુલ છેડ્યો છે. બિલકુલ આપની રીતે આપ બિલકુલ સાચા છો. અને માની લ્યો કે અજય જાડેજા ઉભા રે પણ ખરા સંસદ સભ્ય કદાચ થવાની ખેવ ના કરે તો જામનગરમાં કોઈ બહુ મોટો વિરોધ થાય એવી કોઈ સંભાવના નથી, કારણ કે મહારાજા શ્રીએ સ્વયં એને આશીર્વાદ આપેલા છે. એટલે જી પણ આ જે વાત હકીકત છે એ છે કે હમણાં પ્રી મેચ્યોર જેવી સ્થિતિ છે, કારણ કે અત્યારે થોડોક વિવાદ તાજો છે. હવે આ જામ સાહેબ નું ના, એમાં એવડું આપણે મોટું એમાં બળતામાં ઘી હોમવાનું કામ આપણી આ ચર્ચાનું નથી. ચર્ચાનું હોઈ શકે જ નહીં. એટલે જ હું કહું ના, એ કે હોઈ એક શકે તો જ નહીં. એક તો આવી કોઈ હું બાબત અત્યારે મુવમેન્ટમાં છે જ નહીં કે અજયભાઈ જાડેજા ભવિષ્યમાં સંસદ સભ્ય બનશે, એવી કોઈ અત્યારે તમે ને આપ અત્યારે વ્યાસ સાહેબ આપણે ચર્ચા કરીએ છીએ. આમાં ઘટનાઓ એવી બને છે ને સાહેબ, ઘટનાઓ એવી બને છે. વિક્રમ માડમે એકાએક રાજનીતિમાંથી સક્રિય રાજનીતિમાં નિવૃત્તિ જાહેર કરી, વળી પાછું ફેરવી તોડ્યું. પૂનમબેન નું એ શું કરશે એનું કઈ નક્કી હવે કળાતું નથી. આ બધી પરિસ્થિતિ જામનગરમાં થઈ રહી છે, અને એમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટીને યોગ્ય ઉમેદવાર એવો મળે કે જેના ઉપર દાવ લગાવો એટલે 100% જીતે, તો આ એક જ ઉમેદવાર છે. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ સર. આપની સોચ બિલકુલ સહી છે, પરંતુ ભાઈ જે ફેરવી તોડું વિક્રમભાઈ માડમે એમ કીધું કે મારે હવે જામનગર થી કે દ્વારકાથી કે એમ નહીં, ટૂંકમાં એને બીજી જગ્યાથી લડવાનું બારી ખુલ્લી રાખી, રાજકીય સંન્યાસની હું એને એ ના એટલે જ કહું છું પાડી. કે એમણે પછી, હા અને હું એનું જામનગરનો પ્રભારી હા મંત્રી રહેલો છું ને વિક્રમભાઈ બીજી રીતે પણ મારા સ્નેહી થાય, મારા ખાસ મિત્રના વેવાય થાય છે. એટલે કુટુંબથી પણ પરિચિત છું અને મારી એમના માટે સદભાવના પણ છે. બિલકુલ એ ઝુંઝારું વ્યક્તિત્વ છે, અને આમ જુઓ તો એનો દબદબો એ પંથકમાં રહ્યો છે, અને આ સમગ્ર એના પરિવારનો, માડમ પરિવારનો. આ જી પૂનમબેન માડમે ભલે છે ભાજપમાં, પણ આમ તમે જુઓ તો કુટુંબ તો બંને એક જ છે, કાકા ભત્રીજા જી જેવું છે. એટલે જી એનો દબદબો એના રાજકીય, કારણ કે એના વારસામાં છે રાજનીતિ. અને હેમંતભાઈ નો જામનગર વારસો છે.
હા બિલકુલ. એટલે એને અત્યારે પાછી રાજનીતિમાં સક્રિય વાળી વાત હતી, એને પોતે જ રદિયો આપી દીધો કે ભાઈ હું સક્રિય રાજનીતિમાં નહીં કરું, પણ હું એમ કહી શકું કે અમુક બાબતોની સીટ હું નહીં લડું, કારણ કે એમાં એને કીધું કે ભાઈ અહીંયા કંપનીકરણ થયું છે. હવે ઈ ઇન્વર્ટેડ કોમામાં રાખવું તોય મને લાગે તમને કઈ સમજાવવા પડે એમ નથી. મારે જી એ સર. નહોતું કેવું, પણ એ ના ના કંપનીકરણ વાળામાં ફેરફારો બધા અંડરકરન્ટ ફેરફારોના છે. જી સર, જી સર. એટલે કહું છું કે ઈ આપણે અધ્યાર રાખીએ, કારણ કે આપણા દર્શકો પણ ભલે બિલકુલ ના ના ઇન્ટેલેક્ચ્યુઅલ છે, ઓલવેઝ ઓફ હિયર. બૌદ્ધિક છે. આ મને લાગે છે કે આપણે ભવિષ્ય માટે મુદ્દો ખુલ્લો રાખીએ. બિલકુલ સર. અજયસિંહ જાડેજાને આપણે શુભકામનાઓ પાઠવીએ, અને રવિન્દ્ર જાડેજાનો તો હું ફેન છું, એટલે એને તો મારી દિલી શુભકામનાઓ છે હંમેશા જી એની જી સાથે. એટલે જી સર. જામનગરનો ઇતિહાસ પ્રિન્સ રણજીતના કારણે ઉજ્જવળ છે. પહેલા ઓક્સફર્ડ બ્લુ તરીકે જો કોઈ ભારતીયને સન્માન મળ્યું તો એમને મળ્યું હતું, અને ઇંગ્લેન્ડ માટે રમવાનું સન્માન પણ, અને પહેલા અશ્વેત ખેલાડી તરીકે ઇંગ્લેન્ડ માટે રમવાનું સન્માન પણ પ્રિન્સ રણજીને મળ્યું હતું. એટલે આ કુટુંબ એક જુદા જ પ્રકારનું કુટુંબ છે. દિગ્વિજયસિંહજીનો ઇતિહાસ, પોલન્ડ સાથે જોડાયેલો ઇતિહાસ, એમણે જે માનવતાભર્યું કામ કરીને હજારો માણસોને આશ્રય આપ્યો, ગુડ મહારાજા તરીકે એ લોકો એમને ઓળખે છે. આ બધી એ ફેમિલીની એક આખી વિરાસત જુદી છે, અને એટલે એમાંથી કોઈ સંસદમાં બેઠું હોય તો આપણા માટે ગૌરવની વાત છે. એટલે હું આ બિલકુલ. જરા લલચાયો હતો આ ચર્ચાના મુદ્દાને છેડવા માટે, પણ જી વી સર. ફોર ધ ટાઈમ બિંગ કીપ ઇટ વેર ઇટ ઇઝ. અને અજયસિંહ જાડેજાને અત્યારે તો આપણે શુભકામનાઓ પાઠવીએ, અને બિલકુલ શુભસ્તુ સર. તે પંથાના કહી અને આપણે આ ચર્ચાનું સમાપન કરીએ. જી જી ધન્યવાદ સર, સર. જી સર. આવજો. ધન્યવાદ. નમસ્કાર સર. નમસ્કાર.